નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેર મધ્યે 107 વર્ષથી કાર્યરત જમનાબાઈ પ્રાથમિક શાળા ખાતે અજ્ઞાત દાતાઓ દ્વારા શાળાના તમામ 400 ઉપરાંતના બાળકોને કડકડતી ઠંડીમાં બાળકોને હૂંફ મળે અને શિક્ષણમાં વધુ જાગૃતતા કેળવે તેવા ઉદ્દેશ્યથી સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, અશ્વિનભાઈ પટેલ, ટીઈપીઓ ડીસા સંજયભાઈ માળી, પૂર્વ પ્રમુખ ડીસા નગરપાલિકા, સેવાભાવી દાતા ભરતભાઈ દેવડા, દિનેશભાઈ ઠક્કર, પ્રમુખ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા, પ્રવીણભાઈ સાધુ, પૂર્વ બીઆરસી કોઓર્ડિનેટર અને પ્રવીણભાઈ રાજગોર આચાર્ય, ચીમનલાલ હંસલાલ દોશી પે કેન્દ્ર શાળા ઉપસ્થિત રહીને તેઓના હસ્તે તમામ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ શાળાના આચાર્ય જયેશભાઈ પટેલ દ્વારા તમામ મહેમાનોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ મગનલાલ માળી દ્વારા અજ્ઞાત દાતાઓને આ ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા બદલ અભિનંદન આપ્યા હતા અને પરમ કૃપાળુ પરમાત્મા તેઓની આવી ઉદાર ભાવના થકી તેઓ વધારે સમૃદ્ધ બને તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. જ્યારે બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી ભવિષ્યમાં તેઓ પ્રગતિ કરે ત્યારે જરૂરિયાતમંદને મદદરૂપ થાય તેવી શીખ પણ આપી હતી. શાળાના શિક્ષક રમેશભાઈ જોશી દ્વારા સૌ મહેમાનો અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તમામ બાળકોને મનગમતા સ્વેટર મળતા તેઓના ચહેરા પર વિશેષ ખુશી જણાઈ આપતી હતી.